શું કહેશો, કેટલા વર્ષ બાદ ડેમ ભરાયો, કેટલા વિસ્તારોને પાણી પૂરું પાડે છે? આ ડેમ 1991માં કમિશન થયેલું હતું. આ 2025 પહેલાં 2006માં રૂલ લેવલ મેન્ટેન કરવા માટે દરવાજા ખોલવા પડ્યા હતા. એટલે આશરે 19 વર્ષ પછી આ ડેમ 2-3 દિવસમાં પૂર્ણ સપાટીએ ભરાશે. હાલ 98.75% ભરાયેલું છે અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ગઈકાલે રાત્રે 11 વાગ્યાથી આપણે દરવાજા ખોલીને સવારે 7 વાગ્યા સુધી પાણી છોડવામાં આવેલ છે. હાલ હજુ ઉપરવાસમાં વરસાદ થશે એ પ્રમાણે આપણે પાણી છોડવામાં આવશે. આ વખતે ડેમ પૂર્ણતઃ સપાટીએ ભરાતા હિંમતનગર તાલુકાના ટોટલ 27 ગામડાઓના 7,000 હેક્ટર જેટલા એરિયામાં રવિ અને ખરીફ સિંચાઈનો લાભ મળશે. કેટલા વિસ્તારોને પાણી પૂરું પાડે છે? 7,000 હેક્ટરને 27 ગામડા હિંમતનગર તાલુકાના. શું નામ? ડીટી મહેતા, નાયબ કાર્યપાલક ઇજનેર, હિંમતનગર સિંચાઈ પેટા વિભાગ નંબર 2. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.